સુરતના પાંડેસરા વિસ્તારમાં દાદર તોડતી વખતે તેનો કાટમાળ માથા પર પડતા એક શ્રમિકનું મોત નીપજ્યું છે। 5 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા અંબિકાનગર ખાતે કોમર્શિયલ બિલ્ડિંગમાં દાદર તોડવાની કામગીરી દરમિયાન અચાનક ભારે કાટમાળ ધસી પડતા સેન્ટિંગનું કામ કરતા શ્રમિક રંજનભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ડિંડોલી વિસ્તારમાં રહેતા મૃતક શ્રમિક પોતાના પરિવારના એકમાત્ર કમાનાર સભ્ય હતા। આ અચાનક સર્જાયેલી દુર્ઘટનાના કારણે પત્ની સહિત 5 માસૂમ સંતાનોએ પિતાનો સહારો ગુમાવતા તેઓ નિરાધાર બન્યા છે। ડિંડોલીમાં ભાડાના મકાનમાં રહેતા રંજનભાઈ પાંડેસરાની કોમર્શિયલ બિલ્ડિંગમાં સેન્ટિંગનું કામ કરી રહ્યા હતા અને તે દરમિયાન આ ઘટના બની હતી। कुमार हुआ, मेरे भाई लगते हैं साढ़ू, उनका कल देहांत हो गया। पंडेसरा अंबिकानगर में काम कर रहे थे। तो बोल रहा था कि छज्जी का सेंटिंग मार रहा था, पीछे दीवार था, पुराना मकान था, तो छज्जी कील ठोकने में वो छज्जी गिर गया, लेके दीवार में टकरा गया, तो कहीं निकलने का जगह नहीं मिला। तो बोलता है कि ऐसा ऐसा हो गया। हम लोग के पास 7 बजे कॉल किया कि हाँ भाई ऐसा हुआ, हम लोग काम पे थे, यही मालूम पड़ा। तो पहले बोला कि अंबिकानगर आओ, तो हम लोग अंबिकानगर जा रहे थे। फिर बोला सिविल आओ, तो सिविल आए तो इधर बोला कि डेड है। और परिवार में कौन कौन? परिवार में सर 5 बच्चे हैं, 2 लड़की है, 3 लड़के हैं, छोटे छोटे सब हैं, 13 साल के नीचे ही सब है। अभी सब 18 तारीख को पिछले शनिवार को गांव गए हैं, उसको गांव ले जाना है। परिवार बुला रहा है कि लेके आओ भाई डेड बॉडी मेरा। ब्यूरो रिपोर्ट H24 न्यूज़ सूरत।